નમસ્કાર, સુપ્રભાત. વાળા સાહેબ રાજસિંહભાઈ જોટવા, વાળા સાહેબ બીજા પણ હાજર છે, ગીર સોમનાથના ફાઉન્ડર વાળા સાહેબ. આ બધા જે પ્રવૃત્તિઓ કરે છે એ કીધું ને કે એક જ જગ્યાએથી સૌથી પહેલા મા બાપના પૈસાની બચત, એનાથી આગળ આપણે ખાલી પૈસા જ વિચારીએ છીએ, પણ સૌથી અમૂલ્ય વસ્તુ સમયની બચત. સમયનું ક્યારેય કોઈ રિક્રિએશન ના થઈ શકે. જે ટાઈમ જતો રહ્યો એ જતો રહ્યો. આપણે ક્યાંય મુલાકાત ના લઈ શક્યા કોઈ સ્કૂલની, કોઈ પ્લેસની, અને સારી તક આપણા હાથમાંથી જતી રહે એવું ના થાય એના માટેનું આ સરસ આયોજન. તો એક વખત આપણે ગીર સોમનાથ, અવર સોમનાથ માટે તાલીઓ કરશું ખાસ, કે આપણો સમય અને પૈસા કે જેનું ક્યારેય તમે વેલ્યુએશન ન કાઢી શકો, કાંઈ આપણાથી રહી ગયું, આટલી સંસ્થાઓની મુલાકાત લેવાની હોય, સમયસર ના પહોંચી શક્યા, તો એક જ જગ્યાએથી આ સરસ મજાનું આયોજન થયું છે. લાઈવ ચાલુ છે. આપણા જે કોઈ સંબંધીઓ હોય, કોન્ટેક્ટમાં હોય, ભણતર માટે આવું જરૂરી છે આજના સમયમાં. પછી સાહેબે જે જરૂરિયાત કરી, વધારે આપણે ટાઈમ નહીં બગાડતા. ભાઈ માહિતી કરું, હું પોતે કોમ્પ્યુટર એન્જિનિયર થયો. અમે જ્યારે ભણતા હતા ને ત્યારે એક જર્મનીથી કોર્સ આવ્યો, મેટાટ્રોનિક્સ. આ હું વાત કરું છું 1992-93 ની સાહેબ. મેટાટ્રોનિક્સ કરીને કોર્સ આવ્યો. હવે અમે એન્જિનિયર એટલે શું, તો સૌથી પહેલા દિમાગમાં આવે, આપણે આપણા માતા પિતાને યાદ કરી તો કે સિવિલ એન્જિનિયર, પછી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, મિકેનિકલ એન્જિનિયર. આપણને દિમાગમાં આજ આવે સિવિલ એન્જિનિયર, મિકેનિકલ એન્જિનિયર, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, પછી કેમિકલ એન્જિનિયરિંગ આવ્યું. જર્મનીથી પહેલો કોર્સ આવ્યો મેટાટ્રોનિક્સ. મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ કંટ્રોલ. મતલબ આપણે અત્યારે મોબાઈલ, ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન બધાની અંદર જે ચીપો બેસાડેલી છે, આને આપણે ઘણી વખત સર્કિટ કહેતા હોય, ઘણી વખત કંઈક આઈસી કહેતા હોઈએ, આવા બધાનો એક કમ્બાઇન્ડ કોર્સ આવ્યો 1993માં. નડિયાદ DDIT સૌથી પહેલા લોન્ચ કર્યો. મતલબ શું છે આ બધા કોર્સનો, કે ભાઈ એક નોલેજ કરતા સમય પ્રમાણે જે રીતે દુનિયા આગળ વધી રહી છે એવું ભણતર મેળવશું તો આપણે કંઈક જીવનમાં જે આપણે ખર્ચો કરીએ છીએ, મા બાપ બધા ખર્ચો કરે છે, એનો તમને લાભ મળે. આજે બધું સોશિયલ મીડિયામાં અવેલેબલ છે ડેટા બધો, પણ એને હવે ફિલ્ટર પણ કરવો પડે એમ. જેટલો બધો ડેટા, ફેક સ્ટોરીઓ આવતી હોય, ફેક ડેટા આવતો હોય, તો આ બધા ડેટાને તમારે ફિલ્ટર કરવો પણ જરૂરી છે. AI, VR, મશીન લર્નિંગ શબ્દો મોટા મોટા છે, પણ એમાં તકો કઈ રીતની છે? આપણને એમ જ લાગે બસ અત્યારે ડોક્ટર બનાય. એમાં કોરોના આવ્યો એટલે તો ડોક્ટર બધા ભગવાન બનીને આપણી સામે આવ્યા. એટલે આપણે અત્યારે હોટ ટોપિક કહીએ ને બધાને, તો કે નીટ આપીને ડોક્ટર બનવું છે. તરત જ પ્રશ્ન આવશે કે બધા જ આ વખતે 25 લાખ જેટલું રજીસ્ટ્રેશન થશે, બધા ડોક્ટર થઈ જશે? અને જો આટલામાં જ 1 લાખ જ સીટ છે આખા ઇન્ડિયાની, આખા ભારતમાં. અત્યારે તમે ગૂગલમાં જોશો એટલે 706 કોલેજ, 1,09,645 સીટ છે, અને ફોર્મ ભરાણા છે 25 લાખ. મતલબ 24 લાખ ડોક્ટર નહીં થઈ શકે. આ વર્ષે નહીં થાય, બીજી ટ્રાયની છૂટ છે, ઉંમરની કોઈ લિમિટ નથી. તો આપણે શું ત્યાં ઊભા રહી જશું? આપણા માટે કોઈ તકો છે જ નહીં એવું વિચારશું? નહીં. સાથે સાથે બધી જ માહિતીઓથી અવેર રહ્યો, જાણતા જાઓ. જરૂર પડે એવી સંસ્થાઓને કોન્ટેક્ટ કરો. BSc વિથ પેરામેડિકલ કોર્સિસ, જેને આપણે એમ્સ, હવે આપણા સૌરાષ્ટ્રમાં પણ આવી ગઈ રાજકોટ, તો એમ્સ, ઋષિકેશ, દિલ્હી અને ભુવનેશ્વર, આ 3 એમ્સની અંદર સાયન્સ આપણે જેને કહેતા હોય છે, હવે આપણે ડોક્ટર ભૂલી જશું, પણ BSc વિથ પેરામેડિકલ કોર્સિસ એવા છે કે જ્યાં તમારી કારકિર્દીની શરૂઆતની પહેલી સેલેરી 40,000 થી ચાલુ થાય. પહેલી સેલેરી 40,000 થી ચાલુ થાય. આપણે એમ સમજીએ કે નર્સિંગ એટલે શું,
પણ બીએસસી વિથ નર્સિંગ આવી સંસ્થાઓમાંથી કરીએ તો તમે જે ભણતર માટે જે મહેનત કરી હોય તમારા મા બાપે, તમે લોકોએ, એનું તમને પ્રોપર પ્લેસ મળી શકે. ખાલી ડોક્ટર જ છે એવું નથી. અને આ બધા એજ્યુકેશનના દિશાઓ એવી છે કે આપણને એમ જ લાગે કે ડોક્ટરની જ જરૂરિયાત રહેશે, એવું નથી. સૌથી વધારે ડોક્ટરને કદાચ રોબોટિક, મતલબ રોબોટથી ચાલતા ઓપરેશન આપણે જોયા છે. રોબોટ ખાલી ડોક્ટર બેસી ઓફિસમાં કોમ્પ્યુટરથી ચલાવશે, પેશન્ટને લઈ કોણ જશે? પેરામેડિકલ સ્ટાફ. આ જીવન ત્યાં રોબોટ આવી શકે એમ જ નથી. લાઈફ ટાઈમ, મતલબ પેરામેડિકલ કોર્સિસની અંદર જે કાંઈ મશીનરી ઇક્વિપમેન્ટ, જેને આપણે લેબ ટેકનિશિયનો કહી શકીએ, આ બધાની જરૂરિયાત માણસ કદાચ ચંદ્ર ઉપર જશે ને તો પણ પડવાની જ છે. આ છે ખરેખર એજ્યુકેશન. પણ આપણે જેને આમ સતત હિમાલય જોયા રાખી તો ડોક દુખી જાય, બસ ડોક્ટર જ થવું છે. પણ આ સિવાય ઘણી તકો છે. એન્જિનિયરિંગમાં પણ આવી તકો છે. આપણે એમ જ વિચારી રાખી કે એઆઈ. હવે એઆઈ જાણ્યા સમજ્યા વગર જો ઘૂસી જાશું ને, કોમ્પ્યુટર એટલે એટલું વિશાળ ફિલ્ડ છે કે જેની કોઈ લિમિટ નથી. ડોક્ટરને પણ એની જરૂર પડવાની છે, લેબ ટેકનિશિયન સાથે તો પણ તમને જરૂર પડવાની છે. આવી અઢળક વિપુલ તકો રહેલી છે. પેલી જ મેં જાહેરાત કરાવી હતી કે માહિતી લેવી જરૂરી છે, પછી કેવી રીતે લેવી, ક્યાંથી મેળવવી, આ બધું જ થોડુંક ફિલ્ટર કરજો. અને આ એવું નથી કે ખાલી હું તમને 12મું ધોરણ પૂરું કર્યું હોય એને જ લાગુ પડે છે. 10મા ધોરણ પછી શું કરાય, કેવી રીતે કરાય, આ બધા વિશે વિચારજો. હું ત્યાં સુધી કહેતો હોઉં છું કે 5 જગ્યાએ જાજો જ, જવું જ જોઈએ. કારણ કે જેમ જેમ આ બધી માહિતીઓ વાળા આવતા જાય છે ને, એમ સામે સામે આપણને મિસગાઈડ થઈ શકીએ એવું પણ એટલું જ આવતું જાય છે. તમે આ જોજો, હું બોલું છું એટલે ને યુટ્યુબ વાળા પેલા વેલા આપશે કે પેલા આ માહિતી યોગ્ય છે કે નહીં એ ચકાસો, પછી જ આગળ વધજો. એને એવું શું કામ કેવું પડ્યું? ગૂગલ કહે છે કે ગમે ત્યારે તમે કોઈ પણ વિડીયોઝ કે આવું બધું ચેક કરતા હો ને, ત્યારે એના વિશે પેલા એ જોઈ લેજો કે આ માહિતી બરાબર છે ને. આપણે કહીએ ને જ્યાં જ્યાં ગામ હોય ત્યાં ઉકરડો હોવો જોઈએ, કારણ કે આપણે ત્યાં કચરો ફેંકીએ અને એક જ જગ્યાએથી બધો ભેગો થઈને સાફ થાય. એમ આ પણ એક ઇન્ટરનેટને આપણે જે માહિતી વાળું જોઈએ છે એ નાના મોટા આવા પ્રોબ્લેમ્સ છે. એ પ્રોબ્લેમ્સને આપણે દૂર રાખીને સાચી માહિતી સુધી પહોંચવાનું છે આજના ટાઈમમાં. તો તમને આ બધે જ મહત્વનું આ બધું જે કંઈ તમારે માહિતીઓ જોઈ છે તમને પ્રોપર મળશે. તમે ક્યાંય મિસગાઈડ નહીં થાવ. એવી રીતે એને ચેક કરવાનું છે, એવી રીતે એને જોવાનું છે, તો તમને ભણતરનું પૂરેપૂરું વળતર મળશે. પૂરેપૂરું તમારે જે કારકિર્દી બનાવી છે, કે તમારા મા બાપ કોઈ ખેતી કરતા હશે, એની ઈચ્છા હશે કે મારો દીકરો મારી દીકરી આવા સ્થાને પહોંચે, એ તમે ત્યાં પહોંચી શકશો. આ સેમિનારનો મેઇન આયોજન પણ આના માટે જ હતું કે બધાને યોગ્ય માહિતી જોતી હોય એ આપવી, કોઈ દિશા જોતી હોય એ તરફ એમને લઈ જવા. તો આવી કોઈ પણ રિક્વાયરમેન્ટ માટે તમે અવર ગીર સોમનાથને પણ કોન્ટેક્ટ કરી શકો છો. અહીંથી આવા ઘણા જ તજજ્ઞો અહીંયા આવેલા પણ છે. એ બધાનો પૂરેપૂરો લાભ લઈને જજો. સમય ક્યારેય પાછો આવતો નથી, એનું ક્યારેય રિક્રિએશન ન થાય. આપણે એમ કંઈક હમણાં જ અહીંથી ઉદ્ઘાટન થયું, આપણે મોડા પડ્યા તો પાછું ઉદ્ઘાટન થાય એ વિડીયોમાં જોઈ શકી. હવે આપણે ત્યાં હાજર ન રહી શકી. દીપ પ્રાગટ્ય થયું તો આપણે એમ થાય આપણે થોડાક મોડા હતા, ચાલો પાછું દીપ પ્રાગટ્ય થાય, એવું શક્ય નથી. સરળ ભાષામાં એકદમ. એટલે મેક્સિમમ લાભ લેજો. મેક્સિમમ તમારે જે માહિતી જોતી હોય પૂછવામાં ક્યારેય કોઈ શરમ રખાય નહીં. અત્યારના જે યંગ જનરેશન છે ને પાછા પૂછવામાં મા બાપને વધારે થતું હશે, શરમાતા હોય. આપણે ક્યાંય એની ઘરે જમવા નથી જવાનું કે આપણે એને ક્યાંય બાયોડેટા નથી દેવાનો. અત્યારે તો બધું જ પૂછી લેવાય શાંતિથી. આપણા માટે આપણે પૂછીએ છીએ, બીજા માટે તો પૂછતા નથી. બધી જ માહિતીઓને વ્યવસ્થિત ફિલ્ટર કરીને જોવી જોઈએ. છતાં પણ કાંઈ પણ પ્રશ્નો હોય કોન્ટેક્ટ કરજો, અમારો પણ કોન્ટેક્ટ કરાવશે. મળશું. નમસ્કાર, થેન્ક યુ, જય ભારત.